નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ SOS વિડીયો લેક્ચરમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર દ્વિપરમાણુવીય અણુઓ માટે, દ્વિપરમાણુવીય વાયુના અણુઓ માટે મુક્તતાના અંશો મેળવેલા મિત્રો. તો આજે એક નવા ટોપિક તરફ આગળ વધીએ જે મુક્તતાના અંશને અનુરૂપ છે. કે પ્રશ્ન છે કે વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર મુક્તતાના અંશના પદમાં મેળવો. વાયુની આંતરિક ઊર્જાનું સૂત્ર મુક્તતાના અંશના પદોમાં મેળવો. ઓકે, ચાલો. દાખલા તરીકે કોઈ એક વાયુ છે, આ કોઈ એક પાત્ર છે, બરાબર સમજી લેજો મિત્રો, એકદમ સિમ્પલ છે. આ કોઈ એક પાત્ર છે, વાયુ પાત્ર છે. આ વાયુ પાત્રની અંદર n પરમાણુ ભરેલા છે. કેટલા પરમાણુ ભરેલા છે? n પરમાણુ છે. આની અંદર ટોટલ પરમાણુની સંખ્યા કેટલી છે? n. કુલ પરમાણુની સંખ્યા પાત્રની અંદર કુલ પરમાણુની સંખ્યા n છે. અને એક અણુ પાસે મુક્તતાના અંશ f છે. મુક્તતાના અંશની સંખ્યા f છે. ચાલો, એટલે શું? હવે દાખલા તરીકે એ અણુ કયો છે ખબર નથી. જો એક પરમાણુવીય હશે, આપણને ખબર છે કે ભાઈ એક પરમાણુવીય હોય તો કેટલા મુક્તતાના અંશ હોય? 3. દ્વિપરમાણુવીય હોય તો 5 હોય. રિજિડ રોટેટર હોય તો 5 હોય, નહીં તો કેટલા હોય? 7. વધારે તાપમાને કેટલા હોય? 7. હવે આપણને ખબર નથી કે એની અંદર એક પરમાણુવીય છે, દ્વિપરમાણુવીય છે. આપણે ધારી લીધા કે એક અણુ પાસે આની અંદર ટોટલ n અણુ છે. ટોટલ કેટલા અણુ? આપણે એક અણુની વાત કરી. એક અણુના મુક્તતાના અંશ કેટલા છે? f. મુક્તતાના અંશને f વડે દર્શાવવામાં આવે છે. તો આ અણુ પાસે કેટલી ઊર્જા થશે? એક અણુ પાસે તો કે ભાઈ જો એક મુક્તતાનો અંશ હોય, બરાબર સમજો, એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી હોય? તો કે 1/2 kBT. એક મુક્તતાના અંશ સાથે કેટલી ઊર્જા હોય? 1/2 kBT. એક અણુના એક મુક્તતાના અંશ. હવે દાખલા તરીકે એક અણુ પાસે f મુક્તતાના અંશ હોય તો કેટલી? એક અણુ f મુક્તતાના અંશ એટલે શું? તો કે જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ કરી શકે એટલી f મુક્તતાના અંશ. તો ઊર્જા કેટલી થાય? તો કે f × 1/2 kBT. આ એક જ અણુની વાત કરીએ તો વાયુની કુલ આંતરિક ઊર્જા કેટલી થાય? વાયુની કુલ આંતરિક ઊર્જા બધા જ અણુની એટલે n અણુની કુલ આંતરિક ઊર્જા શું થશે? તો કે ભાઈ એક અણુ પાસે f × 1/2 kBT. એવા કેટલા અણુ? n અણુ, એટલે NF 1/2 kBT થશે મિત્રો. NF 1/2 kBT. તો આપણે એ સૂત્ર લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય કે વાયુની કુલ આંતરિક ઊર્જા બરાબર શું થાય? તો કે n એટલે કુલ અણુની સંખ્યા વત્તા f એટલે એક અણુ દીઠ મુક્તતાના અંશ. મુક્તતાના અંશ વત્તા મુક્તતાના અંશ દીઠ ઉર્જા વત્તા આ 1/2 kBT શું છે? એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા. મુક્તતાના અંશ દીઠ ઉર્જા. ક્લિયર આઈડિયા આવે છે મિત્રો? ચાલો, તો આપણે આ સૂત્રને ફરી વખત લખીએ કે કુલ આંતરિક ઉર્જાને આપણે u વડે દર્શાવે તો u બરાબર શું સૂત્ર થશે? NF 1/2 kBT. ચાલો, હવે આપણી પાસે એક સૂત્ર છે. મોલની સંખ્યાના બે સૂત્ર છે. મોલ μ = n/na અથવા તો મોલ μ = m/m0. એમાંનું આપણે આ સૂત્ર ઉઠાવીએ. μ = n/na હોય તો n બરાબર શું થશે? μna થાય. તો આની કિંમત અહીંયા મૂકીએ તો u બરાબર શું થશે? n ની જગ્યાએ μna × f 1/2 kBT. બાકીનું જોશે ખાલી n ની જગ્યાએ આપણે શું લખ્યું? μ × na.
ચાલો તો હવે આવું લખી શકીએ કે એક મિનિટ, આપણી પાસે બીજું એક સૂત્ર છે KB એટલે શું? KB એટલે બોલ્ટ્ઝમાન અચળાંક. બોલ્ટ્ઝમાન અચળાંક ઇઝ ઇક્વલ ટુ R/NA. તો આ કેબીની કિંમત અહીંયા મૂકીએ તો આપણું સૂત્ર શું બનશે? U ઇઝ ઇક્વલ ટુ μNA F 1/2 કેબીની જગ્યાએ R/NA ઇન્ટુ T. NA કેન્સલ આઉટ. તો હવે આપણું સૂત્ર શું બન્યું? U ઇઝ ઇક્વલ ટુ F/2 μRT. F/2 μRT. F એટલે મુક્ત તનાંશ, મ્યુ એટલે મોલની સંખ્યા. જો તમારી પાસે અણુની સંખ્યા હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું. અણુની સંખ્યા હોય તો આંતરિક ઉર્જાનું સૂત્ર U થશે. U બરાબર F/2 NKBT. F/2 NKBT. જો અણુની સંખ્યા આપેલી હોય તો આ, અને જો મોલની સંખ્યા આપેલી હોય તો આ. F/2 NKBT અણુની સંખ્યા, જ્યાં T નિરપેક્ષ તાપમાન, KB બોલ્ટ્ઝમાન અચળાંક, F મુક્ત તનાંશ અને N એ પરમાણુની સંખ્યા. ને જો મોલની સંખ્યા આપેલી હોય, પરમાણુની સંખ્યા જગ્યાએ મોલની સંખ્યા આપેલી હોય તો μRT. F/2 μRT, અહીંયા F/2 NKBT. તો આ થઈ આપણા આંતરિક ઉર્જા. મિત્રો સમજણ પડે છે? એક મુક્ત તનાંશ સાથે 1/2 KBT, આ ખાસ યાદ રાખજો. એવા F મુક્ત તનાંશ હોય તો F/2 KBT, એવા ટોટલ N અણુ હોય તો NF 1/2 KBT. ઓકે, ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે ખૂબ અગત્યનો કે એક પરમાણુય માટે CP, CV અને ગામાની કિંમત મેળવો. એક પરમાણુય વાયુ માટે વિશિષ્ટ ઉષ્માધારિતા CP, CV અને ગામાની કિંમતો મેળવો મુક્ત તનાંશનો ઉપયોગ કરીને. CP, CV અને ગામાની કિંમત મેળવવાની છે મુક્ત અંશનો ઉપયોગ કરીને. ઓકે, ચાલો આપણી પાસે આપણે ધારી લઈએ કે ધારો કે મોલની સંખ્યા 1 છે. મોલ કેટલા લેવાના છે? 1. એક પરમાણુય વાયુ માટે એક મોલમાં કેટલી ઉર્જા હોય? એક પરમાણુય એટલે મુક્ત તનાંશ કેટલા હોય? 3 હોય. એક પરમાણુય માટે મુક્ત તનાંશ 3. એક મોલ વાયુની આંતરિક ઉર્જા કેટલી થાય? એક પરમાણુય એક મોલ વાયુની આંતરિક ઉર્જા કેટલી થશે? તો કે ભાઈ આપણી પાસે U નું સૂત્ર છે. U ઇઝ ઇક્વલ ટુ F/2 μRT. આવું સૂત્ર છે, જ્યાં F બરાબર કેટલા લેવાના છે? 3 અને મ્યુ બરાબર કેટલા લેવાના છે? 1. તો U બરાબર શું થશે? U બરાબર 3/2 RT થાય. 3/2 RT. ચલો આટલો ક્લિયર આઈડિયા આવે છે મિત્રો? 3/2 RT. ચાલો હવે આપણે સૌપ્રથમ CV મેળવીશું. CV એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર સમજી લેજો કેવી રીતના મેળવવામાં આવે છે. ચલો આપણી પાસે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. પરંતુ અચળ કદ હોય તો ડેલ્ટા W 0. તો આવું લખી શકાય ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. એટલે આપણે Q બરાબર U લખી શકીએ ભાઈ. ઓકે, અને ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U લખો તો પણ કંઈ વાંધો નથી. હવે ડેલ્ટા Q બરાબર શું લખી શકાય? ડેલ્ટા Q બરાબર અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા લખવી તો ડેલ્ટા Q બરાબર મ્યુ CV ડેલ્ટા T. તો CV બરાબર શું થશે? CV ને કરતા બનાવો તો ડેલ્ટા Q બાય મ્યુ ડેલ્ટા T. પરંતુ આપણે મોલની સંખ્યા કેટલી લીધી? મોલની સંખ્યા મ્યુ બરાબર 1 મોલ છે. તો આપણું સૂત્ર શું થશે? CV બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. અને આવી રીતે લખી શકીએ dq બાય dt સ્વરૂપે લખી શકાય. ડેલ્ટા Q એટલે dq બાય dt. પરંતુ dq બરાબર શું છે? du. તો આવી રીતે લખી શકાય du બાય dt. ઇનડાયરેક્ટલી CV બરાબર du બાય dt. સોરી, d કેપિટલ T, નોટ અ ટાઈમ, ઇટ ઇઝ અ ટેમ્પરેચર, તાપમાન. du બાય dt. ચાલો d બાય dt તો સમજ્યા, પણ u કેટલું લેવાનું છે? તો કે u આપણને અહીંયા આપી દીધેલું છે 3/2 RT. ચાલો તાપમાન સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે તો 3/2 R અચળ બહાર નીકળી જાય અને dt બાય dt વધે તો dt બાય dt કેટલા થાય? 1 એટલે 3/2 R. તો આપણને CV ની કિંમત મળી ગઈ 3/2 R. CV ની કિંમત મળી ગઈ 3/2 R. સમજણ પડે છે કેવી રીતના વર્ક કર્યું છે?
હવે આપણને બીજો એક સંબંધ ખબર છે, આપણે આગળના ચેપ્ટરમાં જોયો હતો કે સીપી માઇનસ સીવી બરાબર આર, સીપી માઇનસ સીવી બરાબર આર. તો સીવીની કિંમત મૂકો, સીપીના સીપી, સીવીની જગ્યાએ માઇનસના માઇનસ, સીવીની જગ્યાએ 3/2 આર બરાબર આર. તો સીપી બરાબર શું થશે? આ તમારું કોના માટે છે? તો કે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ દબાણે. તો સીપી બરાબર શું થશે? આર પ્લસ 3/2 આર. આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થશે, અને અહીંયા ગુણાવો તો કેટલું થાય? 2r પ્લસ 3r/2 એટલે કેટલા થશે? 5r/2. એટલે સીપી બરાબર 5/2r. બીજું કોની કિંમત મેળવવાની કીધી? ગ્યામાની કિંમત મેળવવાની કીધી. ગ્યામા એટલે શું છે આપણને ખબર છે ભાઈ, ત્રીજું ગ્યામાની કિંમત છે. ગ્યામા એટલે CP/CV. CP છે 5/2r, CV છે 3/2r, 2 કેન્સલ, r કેન્સલ, તો 5/3. અને એનો એપ્રોક્સિમેટલી આન્સર આવશે 1.67. 1.67. એટલે ગ્યામા માટે આપણે એક પરમાણુય માટે આપણને બધી જ વસ્તુ ફાઇન્ડ થઈ ગઈ છે. એક પરમાણુય માટે CPની કિંમત છે 5r/2. પહેલાં CVની લખીએ. CVની કિંમત છે 3r/2, CPની કિંમત છે 5r/2. CP માઇનસ CVની તો હંમેશા કેટલી થશે? r જ થશે, પરંતુ ગ્યામાની કિંમત થશે 5/3. ગ્યામાની કિંમત કેટલી થશે? 5/3. ચાલો, ત્યાર પછી આપણે દ્વિપરમાણુય માટે CP, CV અને ગ્યામા મેળવીએ. દ્વિપરમાણવીય વાયુ માટે દ્વિપરમાણુય રિજિડ રોટેટર લઈએ. રિજિડ રોટેટર એટલે મુક્ત તણાંશ કેટલા હશે? 5. માટે CP, CV અને ગ્યામા મેળવો. CP, CV અને ગ્યામા મેળવો. ચાલો બરાબર જોજો. આપણે મ્યુ બરાબર 1 મોલ લે, એનું એ જ કરવાનું છે ફરી પાછું. મ્યુ બરાબર 1 મોલ છે. દ્વિપરમાણુય છે તો F બરાબર કેટલા હશે? 5. કેમ કે રિજિડ રોટેટર છે એટલે. આપણે ઉર્જાનું સૂત્ર લખેલું કે U બરાબર F/2 મ્યુ RT. Fની કિંમત 5 એટલે 5/2, મ્યુની કિંમત 1 એટલે 5/2 RT U બરાબર. ચાલો, ત્યાર પછી આપણે અચળ કદે મેળવીએ. અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે CV. ક્યાંથી શરૂઆત કરેલી? તો કે ભાઈ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ΔQ બરાબર ΔU પ્લસ ΔW. પરંતુ અચળ કદ હોય તો ΔW બરાબર 0 એટલે ΔQ બરાબર ΔU એટલે DQ બરાબર DU. ત્યાર પછી બીજું શું કરેલું? તો કે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા એટલે ΔQ બરાબર મ્યુ CV ΔT. ΔQની જગ્યાએ શું લખવાનું છે? DU એટલે DU. મ્યુ બરાબર કેટલા છે? 1 મોલ. CVના CV ને ΔTની જગ્યાએ DT એટલે CV બરાબર શું થશે? DU/DT થાય. એ કિંમત અહીંયા ઉપયોગ કરીએ. CV બરાબર DU/DT. ચાલો, D/DT. યુની કિંમત આપણને અહીંયા આપેલી છે દ્વિપરમાણુય માટે 5/2RT. 5/2R કોમન નીકળી જાય ને અહીંયા DT/DT. તો આન્સર કેટલો આવશે? 5/2R. કોના બરાબર? CV બરાબર 5/2R. એવી જ રીતે હવે CPની કિંમત મેળવી હોય તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા CP. તો શું થાય? આપણને એક સૂત્ર ખબર છે, CP માઇનસ CV બરાબર R. ઝાંખું થઈ ગયું એવું લાગે છે. CP માઇનસ CV બરાબર R. તો CP બરાબર શું થાય? R વત્તા CV. R વત્તા CV એટલે 5/2R એટલે 7R/2 થશે. ચાલો, આટલું થઈ જાય પછી આપણે ગ્યામાની કિંમત મેળવીએ. ગ્યામા એટલે શું થશે? CP/CV. CPની કિંમત અહીંયા આપેલી છે 5/2R અને CPની કિંમત 7/2R. 7/2R ના છેદમાં 5/2R. RR કેન્સલ, 2 કેન્સલ, 7/5. 7/5ની કિંમત થશે એપ્રોક્સિમેટલી 1.4. તો દ્વિપરમાણવીય રિજિડ રોટેટર હોય તો CPની કિંમત કેટલી? CVની કિંમત કેટલી થાય? 5R/2.
સીપીની કિંમત કેટલી થાય 7r/2 અને ગામાની કિંમત કેટલી થાય 7/5. એકદમ સિમ્પલ છે. જો રિજિડ રોટેટર ન હોત તો શું થાત? તો કે ભાઈ રિજિડ રોટેટર ન હોત તો અહીંયા એફની જગ્યાએ કેટલા આવત? 7 આવત. તો અહીંયા શું આવત? 7/2 RT આવત. તો અહીંયા શું આવત? 7/2 એટલે 7/2 R આવત. અહીંયા શું આવતે? તો કે ભાઈ R વત્તા 7/2 R એટલે કેટલા આન્સર આવત? 9R/2. અહીંયા કેટલા આવત? 9/7. 9/7 કરો તો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 1.28. તો દ્વિપરમાણુય રિજિડ રોટેટર ન હોય તો અહીં શું આવે? CV બરાબર 7R/2, CP બરાબર 9R/2 અને ગામા બરાબર 9/7. તો આ એક પરમાણુય માટે, દ્વિપરમાણુય માટે આ આખી થિયરી તમારે અલગ લખવી પડશે, જે મેં બ્લેક પેનથી લખેલી છે. બાકીની બધી વસ્તુ સેમ ટુ સેમ રાખવાની, પરંતુ પેલું કેવું રાખવાનું? અલગ રાખવાનું. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કંઈ પણ તમને તકલીફ હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને મને પૂછી શકો છો. ધન્યવાદ.